આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક શ્રોતા દ્વારા મોકલવામાં આવેલા કેટલાક ખૂબ જ રસપ્રદ સ્રોતો છે અને આ સ્રોતો બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાં જે 7 મોહર છે એટલે કે 7 સીલ્સ તેના અર્થઘટન પર કેન્દ્રિત છે. હા, અને આખી ચર્ચાની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત પ્રશ્નથી થાય છે. મેથ્યુ 24:3માં પૂછાયેલો પ્રશ્ન, ખરું ને? બિલકુલ. તમારા આગમન અને જગતના અંતની નિશાની શું હશે? અને આ સ્રોતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. અને એમનો જવાબ ખૂબ જ મતલબ કે ક્રમબદ્ધ છે. હા, એ જ આમાં સૌથી ખાસ વાત છે. આ સ્રોતો એમ નથી કહેતા કે આ ખાલી સંકેતો છે. એમનું કહેવું છે કે આ એક પછી એક બનતી ઘટનાઓની એક ચોક્કસ શૃંખલા છે, એક ડોમિનો ઇફેક્ટ જેવી. જે સીધી અંતિમ સમય તરફ દોરી જાય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ. દરેક મહોરનો અર્થ શું છે અને એનો ક્રમ આટલો મહત્વનો કેમ છે. ચાલો, શરૂ કરીએ. તો પહેલી મહોર, જ્યારે એ તૂટે છે ત્યારે એક સફેદ ઘોડો દેખાય છે. હવે સામાન્ય રીતે તો સફેદ ઘોડો એટલે વિજય, શુદ્ધતા એવું જ સમજાય છે. હા, પણ અહીંયા જ આ સ્રોતો એકદમ અલગ વાત કરે છે. શું કે છે? એમનું કહેવું છે કે આ સફેદ ઘોડો શાંતિનું પ્રતીક નથી. તો પછી? એ છેતરપિંડીનું પ્રતીક છે. ડિસેપ્શન. ઓહ, એટલે કે શરૂઆત જ છેતરપિંડીથી થાય છે. બરાબર. જો એના સવારના હાથમાં ધનુષ્ય છે, પણ તીર નથી. મતલબ કે હિંસાથી નહીં, પણ ભ્રામક વચનોથી જીતવા નીકળે છે. એટલે કે કોઈ એવો નેતા કે વિચારધારા જે શાંતિના નામે દુનિયાને ગેરમાર્ગે દોરશે. ચોક્કસ. અંતિમ સમયની શરૂઆત કોઈ મોટા યુદ્ધથી નહીં, પણ એક વૈશ્વિક સ્તરની છેતરપિંડીથી થશે. આ તો ખૂબ જ રસપ્રદ છે. તો પહેલું પગલું જ ભ્રમ છે અને એ પછી તરત જ બીજા 3 ઘોડેસવાર આવે છે. હા, લાલ, કાળો અને ફીકો લીલો પીળો. તો શું આ બધું એકબીજા સાથે જોડાયેલું છે? મતલબ છેતરપિંડી પછી આ બધી આફતો આવે છે? બિલકુલ. એક સાંકળ છે. છેતરપિંડી પછી આવે છે લાલ ઘોડો, જે યુદ્ધનું પ્રતીક છે. જે પૃથ્વી પરથી શાંતિ છીનવી લે છે. હા, અને જ્યારે યુદ્ધ થાય ત્યારે અર્થવ્યવસ્થા પડી ભાંગે. એટલે ત્રીજો ઘોડો આવે છે, કાળો ઘોડો. દુકાળ અને મોંઘવારી. એકદમ. અને આ બધાના પરિણામે ચોથો ઘોડો, જેનો સવાર છે મૃત્યુ. અને તેને યુદ્ધ, દુકાળ, રોગચાળો આ બધા દ્વારા પૃથ્વીના ચોથા ભાગનો નાશ કરવાનો અધિકાર મળે છે. હા, પણ આ સ્રોતો મુજબ આ બધું એમ જ નથી થતું. તો આની પાછળ કોઈ હેતુ છે? હા, આ દસ્તાવેજો દલીલ કરે છે કે આ બધી આફતો શ્વાપદ દ્વારા સત્તા મેળવવા માટેના સાધનો છે. શ્વાપદ એટલે કે ધ બીસ્ટ. આ કોણ છે? કોઈ વ્યક્તિ કે કોઈ સામ્રાજ્ય? એ બંનેનું મિશ્રણ. એક વૈશ્વિક નેતા જે એક રાજકીય અને ધાર્મિક સિસ્ટમ ચલાવશે. તે દુનિયામાં અરાજકતા ફેલાવીને એક મસીહા તરીકે ઉભરી આવશે. જે શાંતિ લાવવાનું વચન આપશે. અને બદલામાં લોકો પાસેથી સંપૂર્ણ વફાદારી માંગશે. સમજાઈ ગયું. તો પૃથ્વી પર આટલી ભયાનક ઘટનાઓ પછી 5મી મોહર અચાનક આપણને સ્વર્ગમાં લઈ જાય છે. આ ફેરફાર કેમ? આ ફેરફાર બહુ મહત્વનો છે. એ આપણને બતાવે છે કે પૃથ્વી પર જે થઈ રહ્યું છે એની અસર સ્વર્ગમાં શું છે. ત્યાં શું થઈ રહ્યું છે? ત્યાં વેદી નીચે આપણને એવા આત્માઓ દેખાય છે જેમને ઈશ્વરના વચન માટે મારી નાખવામાં આવ્યા હતા. અને તેઓ ન્યાય માટે પોકાર કરી રહ્યા છે. હા, આ દ્રશ્ય મહાન શહીદીના સમયગાળાને દર્શાવે છે. તો આ એ લોકો છે જે શ્વાપદના શાસનનો વિરોધ કરે છે. બરાબર. જે લોકો તેની પૂજા કરવાનો ઇનકાર કરે છે, તેમના પર અત્યાચાર થાય છે. આ એ શહીદો છે. અને સ્રોતો કહે છે કે શહીદીના 2 તબક્કા હશે. હા, આ પહેલો તબક્કો છે. તેમને કહેવામાં આવે છે કે થોડી રાહ જુઓ, જ્યાં સુધી તેમના બાકીના સાથીઓની સંખ્યા પૂરી ન થાય. અને પછી આવે છે છઠ્ઠી મહોર, જે ફરીથી પૃથ્વી પર ભયાનકતા લાવે છે. હા, એક મોટો ભૂકંપ, સૂર્ય કાળો થઈ જાય છે, ચંદ્ર લોહી જેવો લાલ. આ તો બ્રહ્માંડના અંત જેવું લાગે છે. ચોક્કસ આ જ અંત હોવો જોઈએ, ખરું ને? દેખાય છે તો એવું જ. મોટા મોટા રાજાઓ પણ ડરીને ગુફાઓમાં છુપાઈ જાય છે. અને ઈશ્વરના ક્રોધથી બચવા માટે પોકાર કરે છે. પણ નવાઈની વાત એ છે કે આ સ્રોતો કહે છે આ અંત નથી. શું અંત નથી? ના, આ તો ખરી વિપત્તિની શરૂઆત માત્ર છે. એક ટર્નિંગ પોઈન્ટ. દાવો છે.
ઘણા લોકો તો માને છે કે મોહર, રણશિંગડા આ બધું એકસાથે જ બને છે. હા, પણ આ દસ્તાવેજો એ વાત સાથે બિલકુલ સહમત નથી. એમની પાસે આ ક્રમ સાબિત કરવા માટે મજબૂત તર્ક છે. શું તર્ક છે? એમનું મૂળ સિદ્ધાંત છે આશ્રિતતા. મતલબ કે એક ઘટના બન્યા વિના બીજી શરૂ જ થઈ શકતી નથી. ઠીક છે, કોઈ ઉદાહરણથી સમજાવો. ચોક્કસ. સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે 5મા રણશિંગડા વખતે થતો તીડનો હુમલો. હા. એ તીડને આજ્ઞા છે કે ફક્ત એવા લોકોને જ નુકસાન પહોંચાડો જેમના કપાળ પર ઈશ્વરની મોહર નથી. બરાબર. હવે આ મોહર લગાવવાની પ્રક્રિયા ક્યારે થાય છે? એ 6ઠ્ઠી મોહર પછી થાય છે. ઓ, તો તર્ક સીધો છે. હા, જો તીડના હુમલાથી બચવા મોહર જરૂરી હોય તો મોહર લગાવવાનું કામ તીડના હુમલા પહેલા થવું જ જોઈએ. સમજાઈ ગયું. એટલે કે મોહર રણશિંગડા પહેલા આવે છે. આ તો એકદમ કારણ અને અસર જેવી શૃંખલા છે. બિલકુલ. અને બીજા તર્કો પણ આ જ પેટર્નને અનુસરે છે. જેમ કે શેતાનનો નિકાલ એ 5મા રણશિંગડા વખતે થાય છે. હા. પણ એને હરાવવાનું કારણ શું બતાવ્યું છે? 5મી મોહરના શહીદોનું બલિદાન? એટલે શહીદી પહેલા થવી જોઈએ. ચોક્કસ. એટલે જ આ સ્રોતો પ્રથમ 5 મોહરને પ્રસવ પીડાની શરૂઆત કહે છે. જેમ પ્રસવ પીડા એ જન્મનો સંકેત છે, પણ ખરો જન્મ નથી. બરાબર પકડ્યું. પીડા શરૂ થઈ ગઈ છે, પણ સૌથી તીવ્ર તબક્કો હજુ બાકી છે. તો પછી જ્યારે છેલ્લી 7મી મોહર તૂટે છે ત્યારે શું થાય છે? 6ઠ્ઠી આટલી વિનાશક હતી, તો 7મી તો એનાથી પણ ભયંકર હશે. અને અહીંયા ફરી એક આશ્ચર્ય છે. જ્યારે 7મી મોહર તૂટે છે ત્યારે કશું જ નથી થતું. શું? કશું નહીં? ના. સ્વર્ગમાં લગભગ અડધા કલાક માટે સંપૂર્ણ મૌન છવાઈ જાય છે. આવનારી ભયંકરતા પહેલાની શાંતિ. હા. અને એ મૌન પછી 7 દૂતોને 7 રણશિંગડા આપવામાં આવે છે. એટલે 7મી મોહર પોતે કોઈ આફત નથી. પણ તે આગલા વધુ ભયંકર તબક્કાનો દરવાજો ખોલે છે. એકદમ. તો આ તો પેલી રશિયન ડોલ જેવું થયું, એકની અંદર બીજી. તમે બરાબર શબ્દ વાપર્યો. સંબંધ એકદમ સ્પષ્ટ છે. 7 મોહર એ સંકેતો છે. અને એ 7મી મોહરની અંદર અસાત રણશિંગડા છે, જે ખરી વિપત્તિ છે. અને પછી 7મા રણશિંગડાની અંદર 7 વિપત્તિના પ્યાલા છે, જે અંતિમ ન્યાય છે. વાહ, આ તો એકદમ વ્યવસ્થિત માળખું છે. તમે અગાઉ પ્રાયશ્ચિતનો ઉલ્લેખ કર્યો હતો. એનું શું છે? હા. 7મી મોહર ખુલ્યા પછી અને રણશિંગડા વાગે એ પહેલા એક દૂત વેદી પાસે ધૂપ ચડાવે છે. આ સંતોની પ્રાર્થનાઓ છે. એટલે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા જેવું છે. હા. પૃથ્વી પર અંતિમ ન્યાય શરૂ થાય તે પહેલાની તૈયારી. ચાલો હવે મહાન વિપત્તિના સમયગાળા પર આવીએ. સ્રોતો કહે છે કે તે 42 મહિના ચાલશે. 3.5 વર્ષ. એ સમય દરમિયાન વિશ્વાસીઓ માટે પરિસ્થિતિ કેવી હશે? ખૂબ જ કઠિન. આ સમયગાળો 6ઠ્ઠા રણશિંગડાથી શરૂ થાય છે. અને આ એ સમય છે જ્યારે શ્વાપદ તેની સત્તાની ટોચ પર હશે. અને તે લોકોને તેની પૂજા કરવા દબાણ કરશે. હા. આર્થિક વ્યવસ્થા પર તેનો સંપૂર્ણ કાબૂ હશે. તેની છાપ વિના કોઈ કંઈ ખરીદી કે વેચી શકશે નહીં. આ તો શ્રદ્ધાની ખરી કસોટીનો સમય હશે. ચોક્કસપણે. તો શું વિશ્વાસીઓએ અંતિમ 7 વિપત્તિના પ્યાલાનો પણ સામનો કરવો પડશે? ના. અને અહીંયા આ સ્રોતો એક આશાનું કિરણ બતાવે છે. શું? એમની દલીલ છે કે જે વિશ્વાસીઓ આ 42 મહિનાના અત્યાચારમાં ટકી રહેશે અને શ્વાપદને વફાદાર રહેવાનો ઇનકાર કરશે, તેમને અંતિમ અને સૌથી ભયાનક 7 વિપત્તિઓ પૃથ્વી પર રેડાય એ પહેલા ઉઠાવી લેવામાં આવશે. એટલે કે ચૂંટાયેલા લોકો માટે તે દિવસો ઘટાડવાના આવશે. બરાબર. તેમને અંતિમ દૈવી ક્રોધનો સામનો નહીં કરવો પડે. તે ન્યાય ફક્ત શ્વાપદ અને તેના અનુયાયીઓ માટે જ છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આ કોઈ અસ્તવ્યસ્ત આફતો નથી. ના, બિલકુલ નહીં. બલકે તે એક અત્યંત સંરચિત કારણ અને અસર આધારિત ઘટનાક્રમ છે, જેની શરૂઆત છેતરપિંડીથી થાય છે અને અંત ન્યાયમાં. બિલકુલ. અને મુખ્ય દલીલ એ છે કે આ તબક્કાઓ અલગ છે. મોહર એ પ્રસવ પીડા છે. રણશિંગડા એ ખરી વિપત્તિ છે. અને વિપત્તિના પ્યાલા એ અંતિમ ન્યાય છે. આ ક્રમ જ આ અર્થઘટનનો પાયો છે. આ ચર્ચા એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી જાય છે. સ્રોતો કહે છે કે અંતિમ સમયના સંકેતો છેતરપિંડી, યુદ્ધ, દુકાળ, રોગચાળો છે. હા, જેનો ઉપયોગ શ્વાપદ સત્તા મેળવવા કરે છે. પણ આપણે ઇતિહાસ જોઈએ
તો આ બધું તો હંમેશાથી થતું આવ્યું છે. આજે પણ દુનિયામાં આ બધું ચાલી રહ્યું છે. હા. તો સવાલ એ છે કે ઇતિહાસમાં જે સંકટો આપણે જોયા છે અને બાઇબલમાં જે પ્રસવ પીડાની વાત છે એ બંને વચ્ચેનો તફાવત કેવી રીતે પારખી શકાય?